brought to you by V-Guard. રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ મનપાએ વિવિધ એકમોમાં ફાયર સેફટી એનઓસી સહિતના મુદ્દાઓ પર તપાસની ઝુંબેશ હાથ ધરી છે। શનિવારથી શરૂ થયેલી મનપાની કામગીરી હજુ પણ યથાવત છે। અત્યાર સુધીમાં મનપાએ કુલ 476 એકમોમાં તપાસ કરી, જેમાં અત્યાર સુધી કુલ 78 એકમો સીલ કરવામાં આવ્યા। આજના દિવસે 232 સ્થળો પર તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 26 એકમો સીલ કરાયા। 8 ટ્યુશન ક્લાસીસ, 12 હોસ્પિટલ, 4 પાર્ટી પ્લોટ, 2 હોટેલ સીલ કરવામાં આવી। આગામી સમયમાં પણ મનપાની આ ઝુંબેશ યથાવત રહેશે। એમસીના ડેપ્યુટી કમિશનરે કહ્યું કે ફાયર સેફટી એનઓસી અને બીયુ પરમિશન મુદ્દે ચકાસણી થતી રહેશે। જો કોઈ ક્ષતિ સામે આવશે તો એકમો સામે કાર્યવાહી કરાશે। આજ દિન સુધી કુલ 476 યુનિટ ચેક કરવામાં આવેલા છે અને જે પૈકી આપણે 78 એટલે કે 78 યુનિટ આપણે સીલ કરવામાં આવેલ છે। આજની કાર્યવાહી દરમિયાન આપણે જોડીઓ અને ક્રોમા જેવા કોમર્શિયલ યુનિટ બંધ કરેલ છે, ઉપરાંત વિવેકાનંદ કોલેજ ને પણ સીલ કરવામાં આવેલ છે। આ ટીમો સતત કાર્યરત રહેશે।